હવે આગળ વધી બીજા મહત્વના મુદ્દા પર, અને હવે આપણે વાત કરીશું સોનમ બેવફા હૈ. બિલકુલ, આની જે ચર્ચા થઈ રહી છે છેલ્લા ઘણા સમયથી વિકાસ, સોનમ બેવફા હૈ, આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કે દેશમાં છેલ્લા કેટલાક સમયમાં કેટલાક કેસ, તમે હમણાં થોડી વાર પહેલા જ ઉલ્લેખ કર્યો હતો કે જાણે કોઈ હાઈ પ્રોફાઇલ મિસ્ટ્રી થ્રિલર ચાલી રહી હોય, કોઈ એવી વેબ સિરીઝ ચાલી રહી હોય જે અત્યારે ઓટીટી પર બહુ ટ્રેન્ડમાં છે આ પ્રકારની સિરીઝ, અને એ પ્રકારના ઘટનાક્રમની પરતો ખુલે. જેમ કે આ જે કિસ્સો છે એ આજે આપણે કેમ ચર્ચા કરી રહ્યા છીએ આની, કેમ કે બેક ટુ બેક આ પ્રકારના કિસ્સા સામે આવે છે અને પછી જ્યાં હોય ત્યાં એની જ ચર્ચા થાય, એ જ ટ્રેન્ડિંગમાં આવે. પણ સવાલ એ થઈ રહ્યો છે કે બીંગ સોસાયટી આપણે ક્યાં આવીને ઊભા છીએ કે આપણી સામે આ પ્રકારના કિસ્સા આવે છે કે જ્યાં હજુ હમણાં જ લગ્ન થયા હોય વિકાસ, એ પછી હનીમૂન પર ગયા હોય, પછી ખબર પડે કે મતલબ એવું કહેવામાં આવે કે હુમલો થયો, બંને ગુમ થઈ ગયા છે. બંને પહેલા લૂંટારાઓએ હુમલો કરવાની કોશિશ કરી, બંને ગાયબ થઈ ગયા, પતિની લાશ મળે છે, પત્ની ક્યાં ગાયબ છે, લાપતા છે, એનું જેકેટ મળે છે, અને પછી જે તપાસમાં જે ખુલે છે, સ્થાનિક પોલીસ પહેલા તપાસ કરે છે, પછી એ તપાસ મધ્યપ્રદેશ પોલીસ સુધી આવે, ઇન્દોર પોલીસ સુધી આવે, અને તપાસની જે પરતો ખુલે છે, કોઈ પણ હાઈ પ્રોફાઇલ મિસ્ટ્રી થ્રિલરનો લેખક પણ ચોંકી જાય કે આ તો રિયલમાં આવી ઘટનાઓ બની રહી છે. અને એટલે આ સવાલ પૂછાઈ રહ્યો છે. આની પાછળ આ એક એવો કેસ છે કે જેમાં એક સાથે 4 થી 5 રાજ્યોની પોલીસ જોડાયેલી છે અને પોલીસ ગોથે ચડેલી છે. એક બાદ એક પુરાવા એકત્ર થઈ રહ્યા છે. એ જેકેટ તે ઝડપવામાં આવ્યું છે, એ હથિયાર ઝડપવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી ખુલીને આખી થિયરી પોલીસે પણ જણાવી નથી. પરંતુ જે મીડિયા સુધી માહિતી આવે છે એ છે કે પહેલા રાજા રઘુવંશી અને આ સોનમ રઘુવંશી એ બેના સામાજિક રીત રિવાજથી પહેલા તો બંને રજીસ્ટર કરાવે છે કે જે પોતાના સમાજમાં રજીસ્ટર કરાવવાનો છે કે આ લગ્ન માટે ઈચ્છુક યુવક યુવતી છે. બંને રજીસ્ટર કરે છે, બંનેના પરિવાર મળે છે અને કહેવામાં આવે છે કે સહમતિથી રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશી બંને લગ્ન કરે છે. પરંતુ જ્યારે બંને હનીમૂન માટે જાય છે શિલોંગ, ત્યાંથી ઘટસ્ફોટ થાય છે. કારણ કે પરિવારજનોને એમ હતું કે આ બંને પતિ પત્ની ખુશી માણી રહ્યા છે, મજા માણી રહ્યા છે, હરી ફરી રહ્યા છે, પરંતુ એમને ક્યાં ખબર હતી કે એમનો જે દીકરો છે એના મોતના સમાચાર આવશે. કારણ કે એક ઊંડી ખાઈમાંથી રાજા રઘુવંશીની લાશ મળી આવે છે. પરિવારજનો તો આ બંને પતિ પત્નીની શોધખોળમાં હતા કે આખરે બંને ક્યાં ગયા. પરંતુ અચાનક આ સોનમ રઘુવંશી જે યુપીથી મળી આવે છે, શિલોંગથી નહીં પરંતુ યુપી બેભાન હાલતમાં મળી આવે છે, અને સાથે એવા સમાચાર આવે છે કે રાજા રઘુવંશીની કોઈએ હત્યા કરી નાખી છે. અને પછી હવે રાજ એ ખુલે છે કે અન્ય કોઈ નહીં, એની જ પત્ની સોનમ રઘુવંશીએ તેની હત્યાનો આખો પ્લાન રચ્યો હતો. કોની સાથે? તેના કથિત પ્રેમી જેનું નામ છે રાજ. આ એ રાજ છે કે જે સોનમના પિતાની ફેક્ટરી હતી ત્યાં જ કામગીરી કરતો હતો. ત્યાં જ આ સોનમ અને રાજની આંખ મળી હોવાની ચર્ચા છે. અને આ કેસમાં હવે 5 લોકોની ધરપકડ થઈ છે અને કેટલાકના રિમાન્ડ માટેના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર શિલોંગ લઈ જવામાં આવી સોનમને. ઇન્દોરથી પકડાયેલ આરોપી 7 દિવસના રિમાન્ડ પર, જેમાં રાજ કુશવાહ કે જે સોનમનો કથિત પ્રેમી છે, વિશાલ ચૌહાણ કે જેણે સૌપ્રથમ વાર કર્યો હતો, આકાશ રાજપૂત, આ તમામની ધરપકડ થઈ છે. હનીમૂન પર ગયા બાદ ઇન્દોરનું દંપતી ગુમ થયું હતું. 2 જૂને રાજાનો મૃતદેહ મળ્યો અને 8 જૂને એટલે કે 6 દિવસ બાદ સોનમ યુપીમાંથી મળી હતી. અને હવે આખા કેસમાં મેઘાલયના જે ડીજીપી પહેલીવાર જ્યારે એમણે સ્ટેટમેન્ટ આપ્યું કે આ હત્યા થઈ છે, સોનમે જ હત્યા કરી છે, ત્યારે સોનમના પરિવારજનો પણ નહોતા માનતા, રાજાના પરિવારજનો પણ નહોતા માનતા, પરંતુ હવે લોકો માની ગયા છે. પરંતુ મુફદ્દલ મેઘાલય સરકાર એવું કહી રહી છે કે તમે મેઘાલયની છબી ધૂમિલ કરવાનો પ્રયત્ન કર્યો છે, તમે છાપ ખરડી છે મેઘાલય. કેમ કે જ્યારે આ આખો મામલો સામે આવ્યો, સૌથી પહેલા એવું પ્રસ્થાપિત કરવાની કોશિશ થઈ કે એક નવદંપતિ હનીમૂન પર ફરવા ગયું છે, જે સ્ટેટમાં ફરવા ગયું ત્યાં એના ઉપર હુમલો થઈ ગયો. એટલે આ તો ટુરિઝમ પર વાત આવી ગઈ કે ભાઈ અહીંયા સેફટી નથી, સેફટીના સવાલો, સેફટી કન્સર્ન ઊભા થયા કે ભાઈ દંપતી ફરવા ગયું અને ત્યાં લૂંટારાઓએ એને લૂંટી લેવાની કોશિશ કરી, અને એમાં જે
પુરુષ છે રાજા રઘુવંશી, રઘુવંશી. એની હત્યા કરી દેવામાં આવી લૂંટની કોશિશમાં. અને જે સ્ત્રી છે એટલે કે સોનમ રઘુવંશી, એની પત્ની, એ ગાયબ છે, એનો કોઈ પત્તો નથી. એટલે સ્વાભાવિક છે કે જ્યાં સુધી આની પરતો ના ખુલે, જ્યાં સુધી પ્રાથમિક જે પ્રાઇમા ફેસી અત્યારે જે હકીકતો સામે આવી રહી છે એ હકીકતો સામે ના આવે ત્યાં સુધી તો સવાલ ઉઠવાના. શિલોંગમાં આ રીતે એમ કે ભાઈ તમે ફરવા જાઓ તો ધ્યાન રાખજો, એ પ્રકારના સવાલ ઉઠવાના. એટલે એમણે કહ્યું કે ભાઈ આ તો મેઘાલયની છબી ખરડવાની કોશિશ થઈ. પણ આખો મામલો જેવો હતો કે પહેલા જે તપાસમાં જે ખુલ્યું છે, જે આપણે સૂત્રના આધારે કેમ લખીએ છીએ, કેમ કે એ પ્રાઇમા ફેસી છે, પ્રાથમિક રીતે સ્પષ્ટ થયું છે. હજુ એ કોર્ટમાં જ્યારે આખો મામલો આવશે અને જ્યારે ટ્રાયલ ચાલશે ત્યારે એ બધું પ્રૂવ થશે. અત્યારે જે પ્રાઇમા ફેસી સામે આવ્યું છે, જે પોલીસના નિવેદન છે, જે રીતની તપાસ બંને પોલીસ કરી રહી છે, એ પ્રમાણે શિલોંગ જવા માટે જે ટિકિટ કરવામાં આવી હતી એની જાણ પરિવારને નહોતી કરાઈ. સોનમ રઘુવંશી અને રાજા રઘુવંશી ત્યાં જાય છે અને પછી એક જે કમનસીબ ઘટનાક્રમ બને છે એમાં રાજા રઘુવંશીની હત્યા થઈ જાય છે. હત્યામાં પોલીસના કહેવા મુજબ સોનમ રઘુવંશી ઉપર એટલે શંકા ગઈ કે એનું જેકેટ મળ્યું, પણ એ જેકેટ જ્યારે મળ્યું અને જે હથિયારો મળ્યા એમાં ક્યાંય એવું લાગતું નહોતું કે લૂંટારાઓએ એ રાજા રઘુવંશી સિવાય કોઈના પર હુમલાનો પ્રયાસ કર્યો હોય. એટલે ત્યાં શંકાની સોઈ ગઈ. પછી સોનમ રઘુવંશીના બંને ફોન બંધ આવતા હતા. સોનમ રઘુવંશીની જે ટિકિટવાળી મેં વાત કરી, આ 3-4 કડીઓ મળી એટલે પોલીસે સોનમ રઘુવંશીની કોલ ડિટેલ તપાસી. અને એમાં એક ચોંકાવનારી બાબત જે પોલીસના કહેવા પ્રમાણે છે કે રાજ કુશવાહા નામના શખ્સ સાથે લાંબી વાતચીતની CDR મળી આવી, કોલ ડિટેલ રિપોર્ટ. અને એ રાજ કુશવાહા કોણ? સોનમ રઘુવંશીના પિતાને ત્યાં કે જે કાર્પેન્ટ્રીનું કામ કરતા હતા ત્યાં આ રાજ કુશવાહા એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. એટલે એક ટ્રાયેંગલની સંભાવના ઊભી થઈ કે અહીંયા અફેરની વાત હોઈ શકે છે. અને એ પછી જ્યારે તપાસ કરી તો ખબર પડી કે રાજ કુશવાહા ઘણા દિવસથી કામ પર આવતો જ નથી. એટલે એ શંકાના ઘેરામાં આવ્યો. પછી જે આ CCTV ફૂટેજ મળ્યા જે અત્યારે સ્ક્રીન પર ચાલી રહ્યા છે, એણે પણ ઘણા બધા ડોટ્સ જોડી આપ્યા. 16 દિવસથી જે સોનમ લાપતા હતી એ અચાનક યુપીના ગાઝીપુરમાં કેવી રીતે આવી એનો રૂટ પણ પોલીસને મળી ગયો કે વાયા આ રીતે શિલોંગથી અહીંયા ગઈ ગુવાહાટી, ગુવાહાટીથી વારાણસી આવી, વારાણસીથી એ ગાઝીપુર આવીને ત્યાં ધાબા પર એમણે રાત્રે 1 વાગે ત્યાં જ્યાં એ મળી અને કહ્યું કે મને વાત કરાવો, મારી પાસે ફોન નથી. અને એ વાતચીત થઈ એના પછી પોલીસ જ્યારે ત્યાં પહોંચી એનું જે કથન હતું એના કહેવા પ્રમાણે કે ભાઈ મારા પતિ પર હુમલો થયો અને એને લૂંટારાઓએ એની હત્યા કરી નાખી. એ પછી જે આ 4 મેં અગત્યના પોઈન્ટ્સ કીધા એની તપાસમાં મુફદ્દલ આખા કેસમાં સત્ય તો જ્યારે બહાર આવે ત્યારે, પરંતુ સમાજ માટે આંખ ઉગાડનારો કિસ્સો ચોક્કસથી છે કે જે યુવક યુવતીઓના લગ્ન કરવામાં આવે છે, કરાવવામાં આવે છે, દબાણપૂર્વક થતા હોય છે અથવા તો એમનો કોઈ બીજો લવ એંગલ હોય છે, એ ક્યારેક દબાવવામાં આવતો હોય છે, ક્યારેક સમાજના દબાણમાં અથવા તો સમાજ શું કહેશે એની રાહમાં આ રીતના પ્રયત્નો થતા હોય છે. ને પછી એક સાથે તમે જો આ કિસ્સામાં કોઈ એક પરિવાર નહીં, એક સાથે 3 પરિવાર બરબાદ થઈ ગયો છે. સોનમનો પરિવાર, રાજા રઘુવંશીનો પરિવાર અને એ રાજનો પરિવાર, 3 પરિવાર સંડોવાયેલા છે. આ લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ અને જીવનભર એ લોકોને સાંભળવું પડશે કે આવો ઘટનાક્રમ અહીંયા થયો હતો. હવે એના મૂળમાં શું છે કે જે એંગલ આવી રહ્યો છે કે ભાઈ સોનમ અને રાજ એ બંનેનું અફેર ચાલી રહ્યું હતું, બંને કદાચ એકબીજાની સાથે રહેવા માંગતા હતા, પરંતુ હવે કઈ કન્ડિશનમાં રાજા રઘુવંશી અને સોનમના લગ્ન થયા છે એ તો ખબર નથી. પરિવારજનો કહી રહ્યા છે કે સહમતિથી થયા છે. જો સહમતિથી થયા છે તો પછી સોનમે કેમ રાજ સાથે મળીને એના મર્ડરનો પ્લાન બનાવ્યો? એક મહત્વની કડી તો રાજા રઘુવંશી છે કે આખરે અંતિમ ઘડીમાં રાજા રઘુવંશી એવું તો શું જાણી ગયો હતો? શું કોઈ એવી વિગત એને ખબર પડી ગઈ હતી સોનમ અને રાજ વિશેના અફેર વિશેની કોઈ વિગત મળી અથવા તો બીજી કોઈ બાબત એને જાણવા મળી અને પછી કોઈ છેલ્લી ઘડીએ ઘર્ષણ થયું અને પછી આ લોકોને બોલાવવામાં આવ્યા? આ ઘણી બધી થિયરી હોઈ શકે છે, પરંતુ સમાજે આમાં વિચારવાની જરૂરિયાત છે. અત્યારની જનરેશન છે જેમને
ક્વિક 2 મિનિટની આ જનરેશન, 2 મિનિટમાં જે લોકોને મેગી રેડી જોઈએ છે એવી આ જનરેશન છે. અને જ્યારે લગ્ન એક એવો સંબંધ છે કે જે આખી જિંદગીનો સાથ નિભાવવાનો હોય છે, એમાં જો તમે આવી બેદરકારી રાખો છો, એમાં જો ગફલત કરો છો, તો પછી એમાં તમે જ નહીં પરંતુ તમે આખા જે પરિવાર છે એને પણ હેરાન કરી રહ્યા છો. બિલકુલ. અને જ્યાં સુધી આ પ્રકારના કિસ્સા સામે આવતા રહેશે ત્યાં સુધી સંબંધો પર સવાલ ઉઠતા રહેશે. જ્યાં સુધી આ પ્રકારના કિસ્સા સામે આવતા રહેશે ત્યાં સુધી કોના પર ભરોસો કરવો અને કોના પર નહીં એ પણ સવાલ ઉઠતા રહેશે. અને જે અત્યાર સુધી જે હકીકતો સામે આવી રહી છે એ ખરેખર ખૂબ જ ચોંકાવનારી છે. બિલકુલ જોવાનું રહેશે કે હવે આમાં પોલીસની સત્તાવાર જાહેરાત શું થાય છે. અત્યારે તો પોલીસ એ થિયરી પર આગળ વધી રહી છે કે સોનમ અને તેનો કથિત પ્રેમી રાજ, એમણે બંને ભેગા મળીને આખો પ્લાન રચ્યો હતો અને પછી રાજા રઘુવંશીની હત્યા કરી છે. પરિવારજનોનું પણ અલગ અલગ સ્ટેટમેન્ટ છે. જોવાનું રહેશે કે આખી વિગત પોલીસ તરફથી શું આપવામાં આવે છે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.